નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. આજે છે 30 પોષ મહિનાની અને વાર છે ગુરુવાર. અને અત્યારે સવારમાં અમે તો લગ્ન મંડપ અત્યારે લગ્ન બધા ચાલુ થઈ ગયા છે સિઝન, એટલે માંડવા નાખીને આવી ગયા છે ઘરે. અને ઘરે આવતા તમને પહેલાં હું મારા ભગવાનના આજના દર્શન કરાવી દઉં. અને અત્યારે વાગ્યા છે 9:30 અને જ્યાં મહેમાન ઉઠે છે બ્રશય કરે છે. જો આમ જોતો ખરા. પછી કે બીજી વાર મને કે બીજી વાર બ્રશ કરું છું એમ પહેલી વાર માન થાય એવું છે. ને આ બાજુ જય શ્રી કૃષ્ણ અને જો નાસ્તાનું બધું અહીંયા મુકાઈ ગયું છે, ભાખરી ને ચા ને બધું આવી ગયું છે. ને અહીંયા જો આ મહેમાન ઉઠી જશે. હે ઓય કેટલો વહેલો ઉઠ્યો તું? આ હું ખાઈ લીધું અત્યારમાં એવું છે? હવે તો તારે તો તું અમારે પેલા બધું ખાવા મળે. તે હું ખાઈ લીધું? એ ગુગારામ તે હું ખાધું? શું છે શું ખાધું? શું ખાધું? પોપારામ. આજ ભલે નવીનમાં હું આજ ખીચડી આવી છે કે ભાત આવી છે એમ એવું વિચારશો? હે એવું છે ને? જે બે બેનું તો લગભગ સૂતી છે. કાં સૂતા છે ને? એવું છે. ચાલો નાસ્તા પાણી કરી લઈ અને પછી આગળનો કાર્યક્રમ માસ કઈ નવીનમાં કરે. હા જો કેરી નોથાણાનું આખો ડબરો ભીરો છે અહીંયા. હા અને કોની આ ગોરધનભાઈ ની બકુલભાઈ ની કળી? શિવાભાઈ ની ગારિયાધાર ની શિવાભાઈ. બે ખોટું પડ્યું એમ. એ ગમે એટલું ડાયક તોય લોકો જોવે જ તમતારે, એમાં કઈ ફેર પડે જ નહીં. એવું છે. એ ખબર પડી જ જાય કે મહેમાની આવ્યો તો જ હારા દેખાય. હવે હાસું રૂપ દેખાણું એમ એવું છે. ચાલો તો નાસ્તા પાણી કરી લઈ અને પછી આજનો શું કાર્યક્રમ છે એ તો હવે આ બધા કહે ખબર પડે. હજી તો કાંઈ ખબર નથી. ઘરે આવ્યા છીએ અને ચા પાણી નાસ્તા બધું પતાવી દઈ. અને અમારે જો શેરીમાં અત્યારે ચાલે છે રોડનું કામકાજ. આ બાજુ બધે ખોદેલું છે અને આ બાજુ હજી જય શ્રી કૃષ્ણ અને અહીંયા બધી ગાડીઓ મૂકી દીધી છે, કારણ કે અમારા એક જ રસ્તો ચાલુ છે, બે રસ્તા બંધ છે. જાગું જો આમથી દૂધ લઈને હાલી આવે ધીમી ઓલા કણેથી જેસીબી આ બધું ખોદવાનું ચાલુ છે, કારણ કે રોડ બને છે એટલે પાછળનો રોડ એ બંધ છે. શેરીમાં 4-5 શેરી પડે છે એટલે એમાં મેઇન રોડ બધે મોટો બંધ રાખી દીધા એટલે 2 ગેટ બંધ છે. આ સિંગલ ગેટ ચાલુ છે એટલે બધે ગાડીઓ આ બધું પડ્યું. પછી એ બાજુ ચાલુ થઈ જશે, બધું ગટરનું કામ થઈ જશે વ્યવસ્થિત. પછી આ બાજુ કરશે પછી રોડ બસે એમ કહે છે કે 6-7 મહિના તો ઓછામાં ઓછું બધું, કારણ કે મોટી શેરી રહે કેટલા સમયથી 1.5-2 વર્ષથી તૈયારી હાલતી હતી રોડ બનાવવાની. એટલે વારો મેન આવી ગયો છે એટલે હમણાં વરસ દિવસ તો અહીંથી આમ ગાડી ફેરવવાની એવું બધું રહે. ચાલો નાસ્તા પાણી કરી લઈ. તમે પણ ચાલો બધા નાસ્તા પાણી કરવા. ચાલો બધા બોલાય નાસ્તા કરવા બધાને. એ કરી લીધો ને? આ બધાને બોલાવવા પડે. તારે આવવું પડે કે આવવું પડે કે તો અત્યારે તો વાગી ગયા છે 4:15 અને અમારા નાસ્તા ભૂખાઈ આવી ગયા અને અમારી બેનું જો તૈયાર થાય છે. હાલો આવજો માધવીબેન, આવજો. ના ના કોઈ નથી દેવા. નહીં આવજો પાછા આવજો. તમારી બેન ને થઈ ગયો છે ટાઈમ જવાનો. આવજો રિંકલબેન. હવે રોકાવા એમ આવજો. હવે આવજો તમે પાછા રોકાવા એમ. મજા આવી ને આવજો રિંકલબેન. આવજો. બસ હાલો નાસ્તા દુરવાન આવી ગયા છે. અમે નાસ્તો કરાવી જાય ટ્યુશનમાં. હાલો આવજો.
તો મિત્રો અત્યારે વાગી ગયા છે 10 અને હું જમીને ફ્રી થઈ ગયો છું. તો એક બાકી જમવામાં બહાર હતું પોખવાની જાને કાઢી એટલે પોખવા જવાનું હતું. અને આ ઉપર એમાં જો દિલીપભાઈ તે ઉપર એના છોકરા હાટું ના બી હાટું લઈ આવ્યા આ બધી વસ્તુ. અને આવતા આવે તો લઈ આવ્યા તો ખરા, હજુ વિડીયો ઉતારું એ પહેલાં તો લગભગ 90% તો તોડી હોત જ નાખ્યું. એક તો જો હાથમાં જાગુની વસ્તુ હવે રેડી કરી દીધું. હા, બોલે નથી મળતા અને હા શૂન્ય કરી નાખ્યું ઘડીકમાં તો. હા હા હાલે તો છે. લાઇટ નથી થતી તારામાં? લાઇટ તો થાય છે ને? આનામાં તો થાય છે, આનામાં એમાંય થાય છે તો લાઇટ તો થાય છે. હાલ એ તો વાંધો નથી. એવું બધું છે. જો આ બધું લઈએ રમવા અને સેકન્ડને તો 10મા ભાગમાં તો રેડી કરી નાખ્યું એમ. એમાં 2 બોલ તો સવારે વાળવા મળે છે એવું બધું છે. કાં તો આગળ પૂરું કરી દે પાછું. અને જો અમારા આ ભાઈને બેઠા બેઠા મજા જ આવે નકરું જોવાની. કા જોવાની મજા આવે છે ને? મજા આવે છે. મજા આવે કુકાને હે તારા તો કોઈ ન લેવું ભાઈ? હે તારા તો કોઈ ન લેવું? એને મજા આવે છે આમ લાઈટું ને એવું જોવે છે ને એવું છે. બસ જો છોકરાઓને તો ઘડીકમાં મોજ આવી ગઈ, વસ્તુ આવી ગઈ રમવાની ઘડીક. અમારા ભાઈ મૂંઝાઈ ગયા છે હરખા કે મારી હાટું કેમ કઈ ન લેવું. કા હા ને હારું મારી બાય મૂંઝાઈ ગઈ, ભત્રીજું વહી ગઈ ને તે ખાલી લાગે ને ઘર. કા મહેમાન હતા હમણાં ઉપરા ઉપર વાળી આમ બેનું આવી ગયો એટલે હવે કોક ને આવવું હોય તો ભાઈ આવી જાઓ. વિડીયો જોવે અમારા સંબંધીમાં કોઈ જોતા હોય. ખાલી નથી ગમતું. પાછી હોય ઓલી માધવી પાછી વાતોડી રહી ને એટલે યાર યાર બોલે બોલ એ આપણે આ દોરું જેમ છે. હા હા ભળી જાય એટલે એની મજા આવી. હે ને હા પણ આ વખતે શાક નહીં લાવે. મહેમાન લઈ આવ્યા હતા વાલોનું શાક ખાય ત્યાંથી મોકલાયું મામી અમારા કે બધા હાટું લેતી એને જ બિચારાને ખાવાનું છું. એને ભાવ ઓલી નો જ ભાવે. છે કેવું છે? એ બહુ સારો કાર્યક્રમ થઈ ગયો. હું વાલોળ રીંગણા લાવી કે મેં તો મમ્મી કે તમને ભાવશે તો હા મને તો બહુ ભાવે તો પછી એ જ કરી નાખ્યું. એવું છે ને. અને આ મિત્રો એક ખાસ બીજું કેવું છે કે જો અમારે શું કહેવાય કે 1200-1300 તો સબસ્ક્રાઈબર તો થઈ ગયા છે અને ભગવાનની દયાથી રોજ ધીમે ધીમે એમાંય વધતા જાય છે. અને ખાસ તો એ કહેવાનું કે અમારે જે ચેનલ મોનિટાઈઝ થવાની હતી એ પણ થઈ ગઈ છે. એટલે આજે બધું ક્લિયર કર્યું, હજી થોડુંક બાકી છે બધું ધીમે ધીમે. પણ માતાજીની દયાથી આજે બધો ગુરુવાર હતો. આમ તો મારા જન્મદિવસના દિવસે જ મેસેજ આવી ગયો હતો પણ એના કારણે થોડુંક મેં 2 દિવસ અટકાવી દીધું. મેં કીધું આપણે આ મહેમાન છે એટલે પછી આપણે થોડુંક વ્યવસ્થિત શાંતિ, કારણ કે ફોર્મ ભરવું પડે શાંતિથી. એટલે યુટ્યુબમાં આજે ફોર્મ ભર્યું અને માતાજીની દયાથી અત્યારે જો તમારો બધાનો પ્રેમ, તમારો બધાનો સહકાર અને ખૂબ ખૂબ તમે હૃદયથી આશીર્વાદ દીધા એટલે એટલું ઝડપથી અમે પહોંચ્યા. બાકી આવું ધાર્યું નહોતું. કા હું સાચું કહું ને તો મને મારા બા વિડીયો જોતા ને તો હું ના પાડતો કે આવો વિડીયો હું જોયા કરશે એમ. એને બદલે કુદરતી મને હું ઈચ્છા થઈને મને જ પરશુરામ આપણે જયંતિ હતી અખાત્રીજ હતી ત્યારે જ મેં મુહૂર્ત કર્યું અને આમ તો થઈ ગયું તો એને ઘણો સમય થઈ ગયો પણ મેસેજ 12 તારીખે મારા જન્મદિવસના દિવસે જ આવ્યો. અને આજે મેં ફોર્મ ને બધું ભરીને આગળ મિત્રના ઘરે ગયો હતો ત્યાં બધું નિરાતે શાંતિથી ભરીને અને પછી હજી ઘરે આવ્યો છું. એટલે પરિવારે બધા સારો સપોર્ટ કર્યો. એમાં સૌથી વધારે મારે હા આવો ના. અને મિત્રો ખાસ તમે જોવો છો વિડીયો સબસ્ક્રાઇબ બાકી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ખાસ મિત્રો ન ભૂલતા. કારણ કે અને મેસેજ ક્યારેક તમે હોય તો મેસેજ કરવાનું પણ ન ભૂલતા. તમને જે રામ શ્યામ ઘનશ્યામ તમારે જેમાં શ્રદ્ધા હોય ખાલી મેસેજમાં એટલું લખજો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ, જય રામાપીર, જેમાં તમારી શ્રદ્ધા હોય. એટલે અમને આનંદ થાય તમે મેસેજ કરો કે તમે જોવો છો. અમને વધારે કંઈક સારું કરવાની ઈચ્છા થાય. અને પરિવારનો પણ મારા પરિવારનો પણ એટલો બધો સારો સપોર્ટ મળ્યો બધાનો. અને ખાસ જાગુનો અમે ટોમ એન્ડ જેરી જેમ બાતતા રહ્યા ધીમે ધીમે કરતા ગયા અને પુગાર દીધું. એને પેલાના વિડીયો જોજો ને અત્યારમાં વિડીયો જોજો ઘણો ફરક આવી ગયો છે બોલવામાં એમાં. એટલે બોલવા ઉતારી દે. હું તો ઘણી વખત એને હજી અટવાય છે કે વિડીયો મોબાઈલ કેવી રીતે આમ કરવો, કેવી રીતે શું ઉતારવું હજી અટવાઈ જાય.
પણ હું ધીમે 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 ટોયકા કરતો હતો ને બધું શીખવાડતો ગયો બધું ભેગું કરતો ગયો એમાંથી ઘણું ખરું ફાવી ગયું એટલે એનો ફૂલ સપોર્ટ ઘણી વખત મને આળસ ચડી જાય રાત્રે ક્યારેક એડિટિંગ કરવાની થાય કોઈ કામકાજ કરીને પણ એ રાત્રે ઉઠાડીને કંઈક તમારું બાકી છે એટલે પહેલાં એડિટિંગ કરી નાખો એટલે એવો પૂરો છેક સુધી સપોર્ટ મળ્યો એટલે એનાથી વિશેષ તો બીજું શું હોય અને હજી ક્યારેક વિડીયો ઉતાર્યા કરે મારે જરૂર હું હાજર ન હોય એટલે મારે એ સપોર્ટ સારો છે એટલે વધારે એના માટે રાખું છું એ થોડુંક ખુલ્લું બોલી શકે હું એટલે વધારે એના ઉપર ભાર રાખું છું કે તું બોલ એટલે ઊંચો અવાજ આવે થોડુંક બોલે તો ગભરામણ જે અંદર આવતી ને વિડીયો કારણ કે ઘણી વખત કેવું થાય આમ ફૂલ વાતું થતી હોય જેવો કેમેરો ચાલુ થાય ને અવાજ બંધ થઈ જાય એવું થાય ને હા એટલે આ બધા પ્રોબ્લેમ આવતા એટલે ખાસ મેં કીધું એટલે હું વધારે એની ઉપર ભાર રાખું છું બાકી હું ઘણી વખત હું ફ્રી હોઉં ને તો ધારું તો હું ઉતારી શકું સારું ગોતી પણ એમ થાય થોડુંક શીખે થોડોક ડર વિયો જાય એટલે એના માટે સારું એટલે પણ છતાં મને પણ એને સારો સપોર્ટ કર્યો અને બધા પરિવાર આસ્થા સહિત ખુશી બે દી રોકા આવે એ ઘણી ઉપાડી લઈ કામ હા છેલ્લે મારે આ ભાઈ સપોર્ટ ચાલુ કરી દીધો એવું છે એટલે બધાએ બહુ આનંદથી માતાજીની દયાથી તમારા બધાના પ્રેમ અને સહકારથી હૃદયના તમે બધા આશીર્વાદ આપ્યા છે સારી રીતે બધું તમારો વિડીયો અમારો જોયો અને કોશિશ કરી છે કે આપણે જે મર્યાદા છે એમાં રહીને આ વિડીયો બનાવ્યા છે નથી એની બહાર ગયા નથી કોઈ અંદર ગયા વ્યવસ્થિત રીતે તમને વિડીયો બતાવ્યા છે આવું નવું હજી તમને આગળ આવવાનો બધો પ્રેમ આપણે બધા આપતા રહેજો નવા જ કોઈ આવતો હોય એ પણ ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ આવો નવો પ્રેમ મારા બધા ઉપર રહે એક પરિવાર તરીકે આપણે રહેવાનું છે ને હજી આપણે પરિવાર મોટો કરવાનો છો હા અને આવું નવું તમારા ગ્રુપમાં મિત્રમાં તમારા પરિવારની અંદર સબસ્ક્રાઈબ કોઈને ન કરે હોય તો ખાસ મિત્રો કરાવજો ખાસ એટલી તમને ભલામણ છે આ તો ખાસ મારે તમને સારા એવા સમાચાર આપવા હતા કે માં જગદંબાની દયાથી તમારા બધા પ્રેમ અને સહકારના હૃદયથી જે તમે અમને પ્રેમ આપ્યો એ આજે અમને સફળ થયો છે ને આ 7 મહિના જેવું થયું કામ 7-8 મહિના જેવું થયું છે આપણે હરિદ્વાર ગયા ત્યારે કઈક અમુક વૈધા હતા ત્યારે વૈધા કઈક રાઉન્ડ ફિગર આંકડો હા ત્યારે 600 કે 700 ત્યાં હતા હા એવું આપણે એનિવર્સરી હતી અમારી ત્યારે અમે એવું નોટ કર્યું જ છે લખેલું કઈ તારીખે શું થયું બધું નોટમાં હું લખતો જાઉં છું ક્યારે શરૂઆત કરી પેલો વિડીયો બન્યો ક્યારે મારે 4000 કલાક થઈ કે એમાં બધા નિયમ જે યુટ્યુબ ના જોઈએ પ્રમાણે એટલે અમે ધાર્યું નહોતું કે આવું મળશે બાકી તો હું સાચું કહું ને અંદરથી ઈચ્છા જ નહોતી કે કરું ન કરું પેલા તો 2 મહિના તો મારા બાને હું પૂછતો કરું કરાય ન કરાય કારણ કે કામ અમારું કર્મકાંડનું છે મારે સાડીનું કામ હતું નીચે એ ધીમું પડ્યું પછી 2 વર્ષ હું કર્મકાંડમાં લાગ્યું મારા પપ્પાને સમાજમાં 5 વ્યક્તિ પૂછતા હોય એટલે મેં કીધું આ વિડીયો બનાવી છે તો બનાવાય કે ન બનાવે આ કારણે અમે થોડુંક લેટ વિચાર કર્યો કારણ કે તમે 2 મહિના અને ભાઈના દીકરાની જનોઈ હતી ને ત્યારે જ નક્કી કર્યું હતું પણ પછી એમ થયું કે પેલા વિચારી લઈ કે કરાય ન કરાય કારણ કે મારા પપ્પાનું કર્મકાંડનું કામકાજ રહ્યું આપણે 5 વ્યક્તિ પૂછતા હોય તો આ વિડીયા બનાવી તો સારા લાગે ન લાગે પણ એમ નક્કી કર્યું કે આપણે આપણી મર્યાદામાં રહીને કરશું એટલે કોઈ પ્રોબ્લેમ નહીં પછી આ શરૂઆત કરીને તમારો બધાનો પ્રેમ મળી ગયો આવો નવો બધા પ્રેમ આપતા રહેજો હવે આપણે મારું બાનું પછી આપણે ભજન લઈ લઈએ અને પછી આપણે બ્લોગને પૂર્ણ કરશું હરી સમરવાને હો માનવ અવતાર છે સેવા તે કરવાને હો માનવ અવતાર છે કાગળની હોડીથી સાગર તરાય નહીં ભવસાગર તરવાને હો માનવ અવતાર છે આશા કરે છે જેની સ્વર્ગના દેવતા હરિરસ પીવાને હો માનવ અવતાર છે કરે ઉપકાર પશુ પક્ષીને રૂપમાં આસુ કર્મ કરવાને હો માનવ અવતાર છે ચાંજવાના નીર નહીં ડુંગરા ડુબાડે વાસના વિહરવાને હો માનવ અવતાર છે દાન દયાને દેવ દર્શન કરવા સમરણ કરવાને હો માનવ અવતાર છે ખૂણે બેસીને ગીત ગાયે ગોવિંદના રીઝવવા શ્યામને હો માનવ અવતાર છે ચેતી લે આત્મા કાયા મૂલ્ય છે હરિવર વરવાને હો માનવ અવતાર છે દાસ વૈષ્ણવ કહે બેવ કર જોડી 84 ને તારવા હો માનવ અવતાર છે
ગિરિરાજ મંડળ કરે છે વિનતી કીર્તન કરવાને હો માનવ અવતાર છે હરિ સમરવાને હો માનવ અવતાર છે સેવા રે કરવાને હો માનવ અવતાર છે કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો મારી બા તમને ભજન સંભળાયું, આશા રાખું છું કે તમને બધાને બહુ ગમ્યું હશે. અને પ્રમ દિવસ માટે સોરી અત્યારથી બધાને કહી દઉં છું, કારણ કે પ્રમ દિવસનો વિડીયો મેં જોયો નહોતો. અમારા ખુશીબેન એડિટિંગ કર્યું હતું, તેમાં કંઈક જે ભજન છે તમે આખું મૂંગું થઈ ગયું હતું, મારી બાનો કે અવાજ નહોતો આવતો, મને ખ્યાલ નહોતો. પણ પછી આ બધા ઘરે જોતા હોય ને બધા મિત્રોના ફોન, બધાના મેસેજ ને ફોન આવ્યા એટલે કે આવું થઈ ગયું છે, એટલે ખ્યાલ આવ્યો. બાકી મને ખ્યાલ નહોતો, એટલે એ જ ભજન પાછું અત્યારે મૂક્યું છે. એટલે તમને બધાને બહુ ગમ્યું હશે આશા રાખું છું. અને મારા બ્લોગને પૂર્ણ કરતા પહેલાં અમારે એક આપણા નવા દર્શક આપણી સાથે આપણા પર યુટ્યુબ પરિવારની અંદર જોડાયેલા છે, ભાવનાબેન મકવાણા નડિયાદથી છે, અને આપણો વિડીયો રેગ્યુલર જોવે છે, બહુ આપણો વિડીયો એને ગમે છે, એટલે રોજ જોવે છે અને મેસેજ પણ ઘણી વખત આવે છે, અને આજે પણ આવેલો છે. તો અમારો ખૂબ ખૂબ આભાર ભાવનાબેન, નડિયાદથી તમે જોડાયેલો છો. આવો જ આવો અમારો તમે પ્રેમને સહકાર આપતા રહેજો, અમારો વિડીયો જોતા રહેજો. તમારા મિત્ર સર્કલમાં અને પરિવારમાં બધે પણ અમને સબસ્ક્રાઈબ કરાવજો અને આપણા યુટ્યુબ પરિવારનો હિસ્સો બનાવજો. તો મારા બ્લોગને પૂર્ણ કરું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો, સહકાર આપજો. નવા છો અમારી ચેનલ ઉપર, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા મિત્રો ખાસ. અને બસ મિત્રો અમારો વિડીયો તમને ગમતો હોય તો શેર કરવાનું ન ભૂલતા. આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. હર હર મહાદેવ. સનાતન ધર્મની જય. જય.